तो नमस्कार विद्यार्थी मित्रों। तो विद्यार्थी मित्रों આપણે ધોરણ 6 ની અંદર આપણે વિષય ગુજરાતી નવનીત ગાલા સ્વાધ્યાય પોથીની ચર્ચા કરી રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો આના પહેલાના વિડીયોમાં આપણે પાઠ 1 ની ચર્ચા કરી હતી। હવે વિદ્યાર્થી મિત્રો પાઠ 2 ની ચર્ચા કરવાના છે, વાર્તા રે વાર્તા। તો વિદ્યાર્થી મિત્રો ચાલો સૌથી પહેલા પ્રશ્ન 1 છે આપણી પાસે। શું કીધું છે? નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેને ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો। પહેલો જ પ્રશ્ન છે, બાળકોને વાર્તા કહેનાર ગુરુજીનું નામ શું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, કરુણા શંકર। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, હાથી ખાતો હતો તે આંબા પરથી કેરી કેવી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી, આપેલા તમામ આવે છે। ત્રીજો પ્રશ્ન છે, કાગડીના માળામાં કેટલા ઈંડા હતા? તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે 3 ઈંડા હતા, એટલે કે ઓપ્શન સી આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4, કાગડીએ હાથીની ફરિયાદ સૌપ્રથમ કોણે કરી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, નાથના પંચને કરી, નાથના પંચને કરી। પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે નાથનો મુખી કાગડીને ક્યાં લઈ ગયો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી, રાજા ગરુડના દરબારમાં। છઠ્ઠો પ્રશ્ન છે, હાથીની ધર્મની બહેન કોની હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, કબૂતરી। સાતમો પ્રશ્ન છે, કોને પોતે કરેલા પાપનો પલતાવો હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હાથીને। આઠમો પ્રશ્ન છે, હાથી વનમાં પાછો ફરે છે ત્યારે કોણ હર્ષના ગીત ગાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કબૂતરી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન 2 ની ચર્ચા કરીશું। તો પ્રશ્ન 2 ની અંદર કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। સૌથી પહેલા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, પહેલો જ પ્રશ્ન છે, હાથી તાપથી ખાલી જગ્યા થઈ ગયો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હાથી તાપથી સિયાવિયા થઈ ગયો। બીજો પ્રશ્ન છે, કેરી ખાવાથી હાથીની તરસ છીપી અને તેના કોઠે ખાલી જગ્યા વળી? તો ટાઢક વળી। ત્રીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા પર પટકાઈને ઈંડાનો ફોડો નીકળી ગયો? તો ભોંય પર પટકાઈને ઈંડાનો ફોડો નીકળી ગયો। ચોથો પ્રશ્ન છે, કાગડીએ ફરિયાદ કરી ખાલી જગ્યા મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવવી છે? તો કાગડીએ ફરિયાદ કરી મહારાજ મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે, એટલે કે સાચું ઓપ્શન મહાજન છે, મહાજન। પાંચમો પ્રશ્ન છે, ગુનેગાર હાથીને ખાલી જગ્યા આપવામાં આવે છે? તો ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે છે। છઠ્ઠો પ્રશ્ન છે, સરોવરના ખાલી જગ્યા પાણીમાં હાથી ઊભો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો છાતીપુર। તો સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે। સાતમો પ્રશ્ન છે, હાથીને કોઈકની પાંખોના ખાલી જગ્યાનો ભાસ થાય છે? તો ફફડાટ। તો હાથીને કોઈકની પાંખોના ફફડાટનો ભાસ થાય છે। આઠમો પ્રશ્ન છે, રાજા ગરુડે હાથીના હદપારીની સજા માફક કરી? તો શું આવે છે? હદપારી। નવમો પ્રશ્ન છે, હાથીના ખાલી જગ્યાથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે? તો હાથીના ચિત્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે। દસમો પ્રશ્ન છે, ઝાડના ઝૂંડમાં હાથીનો ખાલી જગ્યાના પડઘા પડે છે? તો ગર્જનાના પડઘા પડે છે। ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો જ પ્રશ્ન છે, ગાઢ જંગલમાં રહેતો હાથી કેવો હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગાઢ જંગલમાં રહેતો હાથી મસ્ત અને જબરજસ્ત હતો। બીજો પ્રશ્ન છે, હાથીએ છાયામાં આંખ ઉગાડી તો શું જોયું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હાથીએ છાયામાં આંખ ઉગાડી તો તેને આંબા પર ઝુંબે કેરીઓ લચી રહેલી જોઈ। ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઈંડા ફૂટતા આંબાની ઘટનાના ઊંડાણમાં શું અવાજ આવ્યો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈંડા ફૂટતા આંબાની ઘટનાના ઊંડાણમાં એક કંપતો અવાજ આવ્યો। હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું? ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઈંડા ફૂટતા કાગડીએ કકળાટ કર્યો છતાં હાથીએ શું કર્યું? તો
તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈંડા ફૂટતા કાગડીએ કકળાટ કર્યો, છતાં હાથી હવામાં સૂંઢ વિગળતો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થયો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્નો આવે છે। તો હાથી જ્ઞાનમાંથી જાગે તે પહેલાં શું થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હાથી જ્ઞાનમાંથી જાગે છે તે પહેલાં હાથી જ્ઞાનમાં જાગે છે તે પહેલાં એક ધીમો મીઠો અવાજ એને કાને અથડાય છે, હાથી ભૈયા, હાથી ભૈયા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્ન 6 છે। હાથીની આંખમાં બોર બોર જેવડા આંસુ કેમ સરી પડે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પોતાની બહેન કબૂતરીને પોતાની સૂંઢ પર બેસતી જોઈને હાથીની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડે છે। 7મો પ્રશ્ન છે વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કોણ બેઠું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર ધોળી કબૂતરી બેઠી હતી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 4। તો પ્રશ્નો 4ની અંદર વિદ્યાર્થી મિત્રો છે નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો। કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હાથીએ ગેલમાં આવીને આંબોની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના 3 ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા। કાગડીના 3 ઈંડા ફૂટી જવાથી તેને કકળાટ મચાવી મૂક્યો હતો। બીજો પ્રશ્ન છે કાગડીએ નાવના પંચને શી ફરિયાદ કરી? તો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે, તેને તેની બચ્ચાને હત્યા કરી છે, કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલા ભૂલ બદલ માફી માંગવાના બદલે હાથી સૂંઢ વિકળતો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થયો। ત્રીજો પ્રશ્ન છે કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શું ચુકાદો જાહેર કર્યો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે, આ સજાનો બોજ સેનાપતિ તરત જ અમલ કરે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન છે ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો। તો ગરુડ રાજાના દરબાર ગીધની ચોકી છે, ડેલીએ કુકડાની પડધમ ગાજે છે, મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરકે છે, રાજા ગરુડ સભા ભરીને બેઠો હોય છે અને તેમાં હંસનું પ્રધાનમંડળ બિરાજાયું હોય છે। 5મો પ્રશ્ન છે બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવર પાણીમાં શું કરતો હતો? તો બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના છાતી પૂર પાણીમાં ઊભો સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી સ્નાન કરતો હતો। ઘડીકમાં કમળવાનમાં ઘમાસણ મચાવતો હતો, તે ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરતો હતો। કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા શું કર્યું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા સવારના પહેલા કિરણની સાથે જ ઉડી નીકળી તેને વનવાળિયું ડુંગરની દિવાલ ઓળંગીને પોતાના હાથી ભૈયાની શોધમાં નીકળી પડી। 7મો પ્રશ્ન છે હાથીને કબૂતરીની તેની ભૂલ વિશે શું કહે છે? તો હાથીને કબૂતરી તેની ભૂલ વિશે કહે છે ભૈયા આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો, ના કરવાનું કરી બેઠો, તારે મન તો હસવું હોતું પણ પેલી વિચારી કાગડીના ઈંડાના ઘણા ધાન નીકળી ગયો। 8મો પ્રશ્ન છે હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો, કેમ? તો હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો, કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળીના તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 5 આવે છે। નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં આપો। હાથી જે સરોવરમાં હતો તેનું અને તેની આસપાસનું વર્ણન કરો। તો હાથી જે સરોવરમાં બેઠો હતો તેનું વર્ણન હિલોળા લઈ રહ્યું હતું,
ચારે બાજુ વનરાઈ ફેલાયેલી હતી. ઝાડના ઝૂંડમાં પંખીઓ કલગાન કરી રહ્યા હતા. મોર ગહેકી રહ્યા હતા. કોયલ ટહુકી રહ્યા હતા. કબૂતર ગૂગવી રહ્યા હતું. હોલો ઘૂ ઘૂ કરી રહ્યો હતો અને કમળવાનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરી રહ્યો હતો. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પક્ષીઓ હાથીને હૃદય પાર કેવી રીતે પક્ષીઓ હાથીને હદ પાર કેવી રીતે કર્યો? તો સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ વરસાદ તીર વેગે ઘસીને 3 ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથી કંઈક સમજે તે પહેલાં જ બાજ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમ પછાડ કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગમાં પર દોડે છે. પાછળ પડેલા બાજની સેના બચાવવાનો કોઈ સહારો કે રસ્તો ના હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલના ઘાટીમાંથી નીકળી હાથી વેશનામાં ચાલ્યો જાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે, હાથીને દેશવટો મળ્યો તેથી કપૂરી કબૂતરી પર શી અસર થઈ? તો હાથીને દેશવટો મળ્યો તેની કપૂરી કબૂતરી રોજ સવાર સાંજ આંબાની ઘેરી ઘાટમાંથી દર્દભર્યા અવાજે કહેતી, હાથી ભૈયા તને આ શું સૂઝ્યું? તે હાથીએ કરેલા અપરાધથી ગમગીન હતી. તેની હદપારીથી બેચેન હતી. તે દરેક પળે મૂંગું કલ્પાંગ કરતી હતી. ચોથો પ્રશ્ન છે, કબૂતરી હાથીને શોધવા નીકળે ત્યારે તેને શું જોયું? તો કબૂતરી હાથીને શોધવા નીકળે ત્યારે તેને ડુંગરની પેલે પાર જતા આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજર પડ્યું. ધરતી પર ભાગ્યે જ કોઈ આંખે ચડ્યું. નાના ઝાડવામાંથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયેલો જોયો. એકાદ ઓછું પાતળું ઝરણું વહેતું દેખાયું. તેને આખા વેરના પટમાં એકલી આંખ ઠરતી લીલી પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાંયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન આવે છે, હાથીને પોતાના ભૂલનો પસ્તાવો છે તે જાણ્યા પછી કબૂતરીને તેને શું કહ્યું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, તારા પપ્પાને તને પસ્તાવો થયો છે. તારા પાપનો તને પસ્તાવો થયો છે. એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે. તું માફી માંગવા તૈયાર થયો છે. મારા મનમાં એક વિચાર આવે છે. હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારા માટે દયાની યાચના કરું. સાચા દિલોના પસ્તાવો કરનારને માફી મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 6, નીચેના વાક્યના પાઠના આધારે ઘટનાક્રમ ગોઠવીને લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે પાઠના આધારે એટલે ઘટનાક્રમના આધારે તમને અહીંયા ક્રમમાં ગોઠવીને જ આપ્યા છે. તાપથી સિયાવિયા થયેલા હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો. બીજો છે, સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. ત્રીજો છે, સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. ચોથો છે, ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદ પાર થાય છે. પાંચમો છે, હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 7, નીચેના વાક્ય કોણ બોલી શકે તે એકમમાંથી શોધીને લખો. તો અપરાધી હાથી રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે તો રાજા ગરુડ બોલે છે. બીજો છે, ભાઈ તે તો હર્ષમાં ના કરવાનું કર્યું, કબૂતરી. ત્રીજો પ્રશ્ન છે, પંચ પરમેશ્વર હાથીના આ કૃત્યુ સામે મને વાંધો છે, કાગડી. ચોથો પ્રશ્ન, મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્યુ કર્યું તેને મને ખૂબ જ પસ્તાવો છે. આ વાક્ય હાથી બોલે છે. પાંચમો પ્રશ્ન છે, તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે અમે હું પક્ષી રાજા ગરુડ પાસે જઈને કહીશ. આ વાક્ય કબૂતરી બોલે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 8. પ્રશ્નો 8ની અંદર આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ
રજૂ કરતા વાક્યો શોધીને લખો. તો પહેલો જ પ્રશ્ન છે, મોર વર્ષા ઋતુના આગમને ટેવકે ટેવકે ગહેકે છે. બીજો પ્રશ્ન છે, કોયલ આંબા ડાળે મધુર સ્વરે કુંજે છે. કબૂતર ગળું ફૂલાવી ઘૂ ઘૂ કરે છે. હોલો પ્રભુ તું બોલે છે. કૂકડો સૂર્યોદય થતાની સાથે જ કૂકડે કૂક કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 9. પ્રશ્નો 9ની અંદર કીધું છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો જ પ્રશ્ન છે, હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઊંચી કરી. હાથીએ સડાક કરતી સૂંઢ ઊંચી કરી. બીજો પ્રશ્ન છે, હાથીએ એક ડાળીના પકડમાં લીધી અને ખાલી જગ્યા ડાળી તૂટી ગઈ. કળડ કરતી તૂટી ગઈ. ત્રીજો પ્રશ્ન છે, હાથીએ ખાલી જગ્યા રહીને સૂંઢ ઊંચી કરી. તો હાથીએ હલવેક રહીને સૂંઢ ઊંચી કરી. ચોથો પ્રશ્ન છે, હાથી ખાલી જગ્યા દોડતો જાય છે. તો હાથી હુફાળો દોડતો જાય છે. પાંચમો પ્રશ્ન છે, બાજ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાથી પર ઘસે છે. તો બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ઘસે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 10. પ્રશ્ન 10ની અંદર શું કહે છે, નીચેના વાક્યમાં રેખાંકિત નામના પ્રકાર આપેલા વિકલ્પોમાંથી શોધીને ક્રમ અક્ષરમાં ખાલી ચોરસમાં લખો. પહેલો છે, રાજાની ખાલી જગ્યા સુખમાં છે. તો જવાબ તો અહીંયા અંડરલાઇન કરી છે, રાજાની પ્રજા સુખમાં છે. બીજો છે, મને ભૂખ લાગી છે. ત્રીજો છે, જળ એ જીવન છે. ચોથું, અમે મથુરા જવાના છે. પાંચમું, દયા ધર્મનું મૂળ છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પહેલાનો જવાબ છે ઓપ્શન ડી સમૂહવાચક, બીજાનો જવાબ છે ભાવવાચક, ત્રીજાનો જવાબ છે દ્રવ્યવાચક, ચોથાનો જવાબ છે વ્યક્તિવાચક અને પાંચમાનો જવાબ છે ભાવવાચક. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 11. રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. જાતિવાચક નામપદ, વ્યક્તિવાચક નામપદ, સમૂહવાચક નામપદ, ભાવવાચક નામપદ અને દ્રવ્યવાચક નામપદ. તો જાતિવાચક નામપદની અંદર જોઈએ તો શાળા, વિદ્યાર્થી, સ્થાપત્ય, જિલ્લો અને જંગલ. વ્યક્તિવાચક નામપદની વાત કરીએ તો હાથીમત, સાબરકાંઠા, પોળો, રવિવાર. સમૂહવાચકની વાત કરીએ તો ટોળું, બાલવૃંદા, સહકુટુંબ. ભાવવાચક નામપદની વાત કરીએ તો આનંદ, મસ્તી, મજા, રોમાંચ, સુંદર. દ્રવ્યવાચક નામપદની વાત કરીએ તો શરબત અને નાસ્તો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 12. ઉદાહરણ મુજબના શબ્દો લખો. પહેલો જ છે, રસ તો રસદાર, અણી તો અણીદાર, મલાઈ તો મલાઈદાર, સુગંધી તો સુગંધીદાર, વજન તો વજનદાર, જોર તો જોરદાર, નસીબ તો નસીબદાર, ખુશ્બો તો ખુશ્બોદાર, પાણી તો પાણીદાર, ફોજ તો ફોજદાર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 13. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. પહેલો જ છે કરુણાશંકર, તો એની જોડણી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સુધારીને આપી છે, બરાબર છે. તો સિયાવિયા, તો સિયાવિયાની પણ જોડણી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને 1 થી 10ની જોડણી અહીંયા સુધારીને આપેલી છે. તમે જોઈને પણ તમે આને લખી શકો છો. ત્યારબાદ પ્રશ્નો 14. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. પહેલો જ છે ગાઢ, ઘટ, ગાઢું. બીજો છે હાથી, હસ્તી, ગજ. ત્રીજું છે સાદ, બૂમ, ધ્વનિ. ચોથું છે ન્યાય, ઇન્સાફ, ફેસલો. પાંચમું છે ચિત્કાર, બૂમ અને સાદ. છઠ્ઠું છે પંખી, વિહાંગ, ખગ. સાતમું છે હિંમત, બહાદુરી, શક્તિ, ધરતી, ભૂમિ, પૃથ્વી. નવમું છે આવેગ, જુસ્સો, જોમ. 10મું છે તોર, મિજાજ અને ગર્વ. પ્રશ્નો 15. નીચેના શબ્દોનો વિરોધાર્થી શબ્દો લખો. પહેલો જ પ્રશ્ન છે આગળ, પાછળ, સ્વજન, પરજન, ન્યાય, અન્યાય, આનંદ, શોખ. પાંચમું છે હસવું, રડવું. છઠ્ઠું છે ધોળી, કાળી. સાતમું છે સવાર, સાંજ. આઠમું છે અપરાધી, નિરપરાધી. નવમું છે વિવેક, અવિવેક અને 10મું છે સંકોચવું અને વિસ્તરવું. પ્રશ્નો 16 છે નીચેના શબ્દો સમૂહ માટે એક શબ્દ લખો. હાથીનો લાંબો નાકવાળો અવયવ તો કે સૂંઢ. બીજો છે કોઈ વાતનો તોડ લાવવા, નિમાયેલી પંચ કે તેથી વધુ માણસોનું મંડળ એટલે પંચ કહેવાય. ત્રીજો પ્રશ્ન છે ફૂંકીને વાગોળવાનું એક વાઘ તો શરણાઈ. ચોથો છે ગામનો વડો તો મુખી. પાંચમું છે ઢોલ જેવી વાઘ તો પડઘમ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 17.
નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પહેલો છે મોંમાં પાણી છૂટવું, ખાવાની ઈચ્છા થવી, મોંમાં લાળ છૂટવી, ઊંચી ડાળી પર દ્રાક્ષ લટકતી જોઈને શિયાળના મોંમાં પાણી છૂટ્યું. બીજો છે કોઠે ઢળક વળવી, શાંત થવી, તરસથી વ્યાકુળ કાગડાને પાણી મળતા કોઠે ઢળક વળી. ત્રીજો પ્રશ્ન છે આંખ ઠરવી, સંતોષ થવો, દીકરાને સંસ્કારી કન્યા મળી એટલે માની આંખ ઠરી. ચોથો પ્રશ્ન છે આંખે ચડવું, એ દેખાય થાય તેવી રીતે કોઈ બીજાને દેખાય. વર્ગમાં તોફાન કરનાર તરીકે પ્રતીક શિક્ષકની આંખે ચડ્યો. હસવામાંથી ખસવું થવું, તો મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવવું. વાતમાં હસવામાંથી ખસવું થવું અને બંને ઝઘડી પડ્યા. અભિમાન ઓગળી જવું, ગર્વ જતો રહ્યો. એક વખત જે પોતાને ત્યાં નોકરી કરતો હતો તેને મોટું દાન આપતા જોઈ શેઠનું અભિમાન ઓગળી ગયું. સાતમો પ્રશ્ન છે ગેલમાં આવી જવું, આનંદમાં આવી જવું, કૂતરીને જોઈને તેની ગલુડીઓ ગેલમાં આવી ગયો. આઠમો પ્રશ્ન છે વાત વધારવી, લપ કરવી, એકની એક વાત વધારીને કહેવી રમેશની ટેવ કંટાળો ઉપજાવે છે. નવમો પ્રશ્ન છે ધાન નીકળી જવો, ભારે નુકસાન થવું, પાયમાલ થવું, જંગલમાં હાથીઓના તોફાનના કારણે ઝાડોના ઘણા ધાન નીકળી ગયા. તો વિદ્યાર્થી મિત્રો આ હતા પાઠ 2 ધોરણ 6નું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાઠ 3ની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.